હેલો એન્ડ વેલકમ ટુ કેએસ એજ્યુકેશન. હું છું કેયુર સર, તમારો ઇંગ્લિશ એજ્યુકેટર. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ સેમ 2 ઇંગ્લિશ ટેક્સ્ટબુકનું યુનિટ નંબર 1ની એક્ટિવિટી નંબર 2, અ કી ટુ હેવન. હેવનનો મતલબ અહીંયા થાય છે સ્વર્ગ. હેવન એટલે શું કહેવાય ભાઈ? સ્વર્ગ. બહુ જ સરસ મજાનું નાટક છે, બહુ જ કોમેડી નાટક છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કિંગ્સ કોર્ટ, રાજાના દરબારમાં તેનાલીરામન, courtier 1, courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. અહીંયા courtierનો મતલબ થાય છે દરબારીઓ. દરબારીઓ તો રાજાના દરબારમાં જે દરબારી હોય છે એને કહેવાય છે courtier, બરાબર. જેમાં courtier 1 અને courtier 2 એમ બે અલગ અલગ દરબારીઓની અહીંયા વાત કરેલી છે. જેવા રાજા એ કોર્ટમાં એન્ટર થાય છે, એટલે કે દરબારમાં એન્ટર થાય છે, તરત જ ત્યાં આગળ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ તમે ઘણી વખત સાંભળ્યું હશે. સાવધાન, રાજાઓ કે રાજા શહેનશાહ અકબર પધાર રહે હૈ, પછી મ્યુઝિક વાગે પાછળ. લોકો આવકાર કરે, સ્વાગત કરે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ, તેનાલીરામા અને કોર્ટિયર. તેનાલીરામા તો તમે બધા ઓળખો છો, સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ, રાઈટ. અને કોર્ટિયર એટલે દરબારીઓ ત્યાં આગળ ઊભા થાય છે અને રાજાને ગ્રીટ કરે છે. ગુડ મોર્નિંગ રાજાજી, યોર મેજેસ્ટી. મેજેસ્ટીનો મતલબ થાય છે મહારાજ. ગુડ મોર્નિંગ મહારાજ, સુપ્રભાત મહારાજ. ઓકે. ધ કિંગ, રાજા એવું કહે છે, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. રાજા ત્યાં આગળ પહોંચી ગયા છે અને રાજા દરબારીઓને પૂછે છે, ભાઈ ગુડ મોર્નિંગ, બધાને સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આજે મારા મંત્રીઓ ક્યાં ગયા છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. કે આજે હું એ લોકો જોડે નવો રોડ પ્રોજેક્ટ ડિસ્કસ કરવાનો છું. કોઈ મંત્રી મને દેખાતો જ નથી. કોર્ટિયર 2, બીજા નંબરનો જે દરબારી છે એ એવું કહે છે, યોર મેજેસ્ટી, રાજાજી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. રાજાજી, તમને ખબર છે આપણા કિંગડમમાં એટલે કે આપણા રાજ્યમાં છે ને થોડાક દિવસથી એક સાધુ બાબા આવ્યા છે. એટલે આ બધા દરબારીઓ જે છે, બધા મંત્રીઓ જે છે એ ત્યાં સાધુ બાબાના આશ્રમમાં ગયા છે. ધ કિંગ, ધ સાધુ, ધ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. ડુ યુ નો સમથિંગ રામન? તો હવે આ રાજાજી પૂછે છે કે સાધુ, બહુ મોટા સાધુ છે? મને તો કોઈ સાધુ વિશે નથી ખબર. કોણ છે આ સાધુ? તને કંઈ ખબર છે રમન? રમન એટલે તેનાલીરામને પૂછે છે, તને કંઈ ખબર છે? તો રામન કહે છે, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. એટલે તેનાલીરામ કહે છે કે હા મહારાજ, મેં આ સાધુ વિશે થોડું ઘણું સાંભળેલું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ, કે હિમાલયથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એમ કે છે કે હી કેન પ્રોડ્યુસનો મતલબ થાય છે બનાવવો, રાઈટ. તો પ્રોડ્યુસનો મતલબ થાય છે બનાવવો. તો એ હવામાંથી, તમને ખબર છે કે આ જે નવા સાધુ આવ્યા છે ને એ નવા સાધુ હવામાંથી કોઇન્સ એટલે કે સિક્કા, હોલી એશ એટલે કે ભભૂતિ, બરાબર, અથવા તો ભભૂત. તો એમ કે છે કે હોલી એશ, ફ્રૂટ્સ, આ બધી વસ્તુ તમને ખબર હવામાંથી બધું ઉત્પન્ન કરે છે. કોર્ટિયર 1, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હી સ્ટેન્ડ એવરી ડે. લોંગ ક્યુનો મતલબ થાય છે લાંબી લાઈન. લોંગ ક્યુ એટલે શું થાય છે ભાઈ? લાંબી લાઈન, એટલે કે લાંબી હરોળ. જે બધા ઊભા હોય ને લાઈનમાં, વેઇટિંગમાં ઊભા હોય એને કહેવાય છે ક્યુ, બરાબર છે. તો અહીંયા એક કોર્ટિયર, એક દરબારી છે, એવું કહે છે કે અને મહારાજ એ તો કંઈ નહીં, પણ એના જે દરબાર છે એનો જે શું કહેવાય, એનો જે કેમ્પ છે એ કેમ્પમાં ત્યાં આગળ રોજ એનો જે ટેન્ટ છે એણે બાંધેલો છે, ત્યાં આગળ રોજ લાંબી લાઈનો હોય છે બધા લોકોની. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. અને એ જે લોકો જે લાઈનમાં ઊભા હોય છે એ આ સાધુ બાબાને કેટલી વસ્તુ આપે છે? તો ગોલ્ડ કોઇન્સ આપે છે, સોનાના સિક્કા આપે છે, અને કપડાં પણ આપે છે, અને પ્રાણીઓ પણ આપે છે, અને ગ્રેન્સ એટલે અનાજ પણ આપે છે, વેજીટેબલ્સ શાકભાજી, અને ડ્રાય ફ્રૂટ્સ પણ એમને સાધુને આપે છે. બોલો, સાધુને તો જલસા જ છે ભાઈ. કોર્ટિયર 2, he can cure any illness by પૂજા. અને બીજો જે દરબારી છે એ એમ કહે છે કે હી કેન ક્યોરનો મતલબ થાય છે સારવાર કરવી. એની ઇલનેસનો મતલબ થાય છે કોઈ પણ ટાઈપની બીમારી, બરાબર. તો એમ કહે છે
કે એ જે સાધુ જે છે ને એ કોઈ પણ ટાઈપની બીમારી સોલ્વ કરી શકે છે. બસ એમની જોડે તમારે એક પૂજા કરાવવાની હોય, બસ એક પૂજાથી આખે બધી જેટલી પણ બીમારી હોય ને બધી બીમારી સોલ્વ કરી દેશે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. એમ કહે છે કે પણ એના માટે તમારે એમને કંઈક મોટી વસ્તુ આપવી પડશે. સીધી વસ્તુ છે, આજના જમાનામાં કોઈ ફ્રી કામ કરે જ નહીં, બરાબર. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ. રાજાને તો ઇન્ટરેસ્ટ પડ્યો, હવે મજા આવી. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, બટ યુ કેન ગો નાવ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. એટલે હવે રાજાજી કહે છે કે મને તો બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો ભાઈ, મને તો મજા આવી, મારે આના વિશે થોડું ઘણું વધારે જાણવું છે. એક કામ કરો, તમે બધા જાઓ, હું ખાલી તેનાલી રામા જોડે બેસીને આ વસ્તુ ડિસ્કસ કરી લઉં છું. ધ કોર્ટિયર લીવ. બધા જ કોર્ટિયર્સ ત્યાંથી હવે બહાર નીકળી જાય છે, દરબારો બધા ત્યાંથી બહાર નીકળી જાય છે. ધ કિંગ, રામન, વોટ ડુ યુ થિંક? ઇઝ હી અ રિયલ સાધુ? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. તો હવે રાજાજી પણ કોઈ એમ જેવા તેવા રાજા નથી. રાજાજી છે ને બહુ સ્માર્ટ રાજા છે. એટલે રાજા એને પૂછે છે, તેનાલી રામાને એવું પૂછે છે કે શું લાગે તને તેનાલી રામા, કે આ જે રાજા જે સાધુ જે છે એ સાધુ શું સાચા સાધુ છે? ખરેખર રિયલ સાધુ છે? કારણ કે જે સાચા સાધુ હોય એ ક્યારેય આવી બધી પૂજા કરવા માટે કાં તો ક્યારે પણ લોકોનું કામ કરવા માટે આટલી બધી વસ્તુ માંગે નહીં, ક્યારે પણ પૈસા ના માંગે, બરાબર. કોઈ પણ સર્વિસ હોય સેવા કરે, આવી રીતે કોઈ જોડે પૈસા ના માગે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, કે આપણે આ છે ને સાધુ પર નજર રાખવી પડશે. આ લોકો ચાલાક લાગે મને, આ એને કંઈ આડો કરીને ભાગી ગયો તો લોચો પડી છે. રમન, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. એટલે રમન પણ કહે છે, તેનાલી રામા પણ કહે છે કે હા રાજાજી, તમે એકલા જ નહીં, મને પણ એવું ફીલ થઈ રહ્યું છે કે કંઈક લોચો છે. દાલ મેં કુછ કાલા હૈ, કુછ તો ગડબડ હૈ દયા. ચલો. ધ કિંગ, રમન, go to his camp and find out more about this sadhu. Raman, certainly sir. Certainly નો મતલબ થાય છે ચોક્કસ. Certainly એટલે શું કહેવાય? ચોક્કસ, બરાબર. એટલે અહીંયા રાજાજી એને એવું કીધું કે તેનાલી રામા એક કામ કર, જા એના કેમ્પમાં જા, એટલે એ જ્યાં આગળ સાધુ જ્યાં છે એ જગ્યાએ જા, બરાબર. અને જો વધારે જેટલી ઇન્ફોર્મેશન મળે ને એટલી ઇન્ફોર્મેશન લેતો હોય. એટલે અહીંયા હવે સીન નંબર 2 સ્ટાર્ટ થાય છે. Let's see what is scene number 2. Villager 1. Silence. Look there. The great saint is opening his divine eyes. સાધુ જે છે એ સાધુ એક ઝાડની જેમ મસ્ત ધ્યાનમાં બેઠા છે. બધા લોકો અહીં ત્યાં ઊભા છે, રાહ જોવે છે. બધા ગામડાના લોકો એક સાથે ભેગા થઈ ગયા છે. અને ત્યાં આગળ એક ગામડાનો એક વ્યક્તિ ત્યાં આગળ એવું કહે છે, અવાજ ના કરો, ધ્યાનથી જુઓ. આ જે સાધુ છે ને એની આંખો ખુલી રહ્યા છે, ડિવાઇન આઈસ ખોલી રહ્યા છે. ડિવાઇન આઈસનો મતલબ થાય છે દિવ્ય આંખો. શું થાય છે? દિવ્ય આંખો. દિવ્ય આંખો એમની ખોલી રહ્યા છે. અવાજ ન કરો, બિલકુલ સાયલેન્સ. વિલેજર 2 પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ સાધુ. બીજો એક ગામડાનો વ્યક્તિ છે, એ ગામડાનો વ્યક્તિ એમના માટે એક મસ્ત આખી મોટી બેગ ભરીને લાવ્યો છે. શું લઈને આવે છે ખબર નહીં, પણ આખી બેગ ભરીને લાવ્યો છે અને સાધુની આગળ મૂકે છે. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધ સેક ઓફ રાઈસ. ઓ રાઈસ, ચોખા લઈને આવ્યો છે. હે મહારાજ, કે હે સાધુ, પ્લીઝ એક્સેપ્ટ ધ સેક ઓફ રાઈસ, કે પ્લીઝ તમે મારો આજે જે ચોખાનો કોથળો છે એ પ્લીઝ તમે એક્સેપ્ટ કરો, પ્લીઝ સ્વીકારો. એડવાઇઝ મી માય લોર્ડ, હાઉ કેન આઈ બીકમ રીચ. બધાને છે ને લોભ છે, બરાબર. એક મસ્ત મજાની કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ના મરે. એટલે લોભી જે પણ જગ્યા હોય જ્યાં પણ બધાને લોભ હોય કે આટલું લેવું જ છે ને ગમે તેમ કરીને શોર્ટકટથી બધું કમાઈ જ લેવું છે ને રાતો રાત કરોડપતિ બની જવું છે, કરોડોની લોટરી લાગી જાય ને એવું બધું થાય છે. તો એ ટાઈમે જે બીજો એક જે વિલેજર છે, એ વિલેજર એટલે કે ગામડાનો એક વ્યક્તિ છે, એ એમ કહે છે કે હે મહારાજ, તમે મારો આજે સેક ઓફ રાઈસ, સેકનો મતલબ થાય છે કોથળો. શું થાય છે? કોથળો, બરાબર. કે આજે ચોખાનો કોથળો છે એ તમે પ્લીઝ સ્વીકારો અને મને સલાહ આપો. એડવાઇસનો મતલબ થાય છે સલાહ આપો. માય લોર્ડ, હાઉ કેન આઈ બીકમ રીચ, કે હું અમીર કેવી રીતે બનવું એની મને સલાહ આપો. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. તો હવે સાધુ, તમે એક વસ્તુ જુઓ, ખાલી આ લેવો જો સાધુ જોડે એમણે અસિસ્ટન્ટ બી રાખ્યો છે. એટલે અસિસ્ટન્ટ બાજુ ઊભો હશે અને એણે ખાલી ઇશારો કર્યો એટલે અસિસ્ટન્ટે શું કર્યું, એ જે કોથળો હતો, જે ચોખાનો કોથળો હતો, એ સાઈડ પર લઈ લીધો. આગળ સાધુ હવે એવું કહે છે ટુ ધ વિલેજર. સાધુ વિલેજરને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. બચ્ચે,
मैं तुम्हारी गिफ्ट से, मैं तुम्हारी भेंट से बहुत प्रसन्न हुआ हूँ. नाउ आई डोंट वरी, नाउ डोंट वरी, आई विल डेफिनेटली મેક યુ રિચ. વાહ ભાઈ વાહ. સાધુ જો તમે શું કહી રહે કે બેટા હું તારી આ ગિફ્ટથી બહુ જ પ્રસન્ન થયો છું, પણ ચિંતા ના કર, હું તને રિચ બનાવી દઈશ, હું તને એકદમ માલામાલ કરી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, કે આપણે તારા ઘરમાં એક પૂજા કરવી પડશે. એટલે વિલેજર 2 કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. એટલે હવે જે વિલેજર 2 છે એ વિલેજર 2 એવું કહે છે કે થેન્ક યુ મહારાજ, તમે મારી પ્રાર્થના સાંભળી. આઈ એમ સો લકી, હું મારી જાતને પોતાને ભાગ્યશાળી માનું છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, કે પ્લીઝ મને કહો કે મારે કેટલી કેટલી વસ્તુ કરવી પડશે, શું બંદોબસ્ત કરવો પડશે. સાધુ, ડિયર ચાઇલ્ડ, બચ્ચે, નાઉ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. એમ કહે છે કે બચ્ચે, આના માટે મારે માત્ર કેટલા કોઈન જોઈએ છે? 2 ગોલ્ડ કોઈન જોઈએ છે. ભાઈ ગોલ્ડ કોઈન એમને થોડી આવે છે? ગોલ્ડ કોઈનનો ગોલ્ડનો ભાવ કેટલો છે ખબર છે? તો પછી એવી રીતે કંઈ થોડી સાધુને આપી દેવાય ગોલ્ડ કોઈન, રાઈટ? એટલે અહીંયા સાધુ એની પાસે શું માંગે છે? તો 2 ગોલ્ડ કોઇન્સ માંગે છે પૂજા કરવા માટે. વિલેજર 2, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. એટલે બીજો જે વિલેજર છે એ શું કહે છે કે હા મહારાજ, કંઈ વાંધો નહીં, હું તમને બંને ગોલ્ડ કોઈન આપી દઈશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. બરાબર. એટલે સાધુ એમ કે છે ભાઈ જો સાધુ તો જે જોઈતું તો એ મળી ગયું. એટલે સાધુ એમ કહે છે કે જા બચ્ચા, તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. I mean લક્ષાધિપતિ તો બન, લાખોપતિ બન, રાઈટ? The villager takes out 2 gold coins and gives to Sadhu. Raman is watching this carefully. The Sadhu puts the gold coin into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the Sadhu. He falls at his feet. હવે તેને ત્યાં બધાને આપણને ખબર છે કે રાજાએ તેનાલી રામાને ત્યાં મોકલ્યો છે આ બધું ઓબ્ઝર્વેશન કરવા માટે, અને રાજા જે સાધુ છે સાધુ પર ધ્યાન રાખવા માટે. તો ત્યાં આગળ તેનાલી રામા જે છે એ હવે સાઈડ પર ઊભો બધું જ જોઈ રહ્યો છે. એટલે જે 2 ગોલ્ડ કોઈન જે પેલા વિલેજર પાસેથી લીધા હતા એ ક્યાં મૂક્યા? એ સાધુએ એની ઝોલીમાં મૂક્યા. બરાબર, ઝોલી એટલે એના પોકેટની અંદર મૂકી દીધા. અને આ બધી જ વસ્તુ તેનાલી રામા જોઈ રહ્યો હતો, અને તરત તેનાલી રામા દોડીને ભીડને આમ તેમ ધક્કા મારીને સીધો દોડીને સીધો ક્યાં ગયો? એ સાધુના ચરણમાં પડી ગયો એકદમ. રમન, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. એમ કે છે હવે જો આ તેનાલી રામા છે ને હવે સાધુને થોડા મસ્કા, થોડા બટર લગાવવા જઈ રહ્યો છે. એટલે એમ કે છે, હે મહારાજ, તમે જ આ દુનિયાના સૌથી મોટામાં મોટા સાધુ છો, મસ્ત સૌથી મોટા સાધુ છો, પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો. સાધુ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી આર પ્રોબ્લેમ. એટલે સાધુ કહે છે, બેટા ઊભો થા, મને તારો પ્રોબ્લેમ બતાય, શું છે તને, શું પ્રોબ્લેમ થયો છે તને, શું મુશ્કેલી થઈ છે? રમન, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. કે હે મહારાજ, મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી, ઘણા બધા પૈસા છે અને એકદમ સુખી સંસાર અને સુખી પરિવાર છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. હવે તેનાલી રામન પણ કોઈ જેવો તેવો વ્યક્તિ નહોતો. એ તેનાલી રામાએ સાધુને મસ્ત મજાની સોપટી આપી. શું કહે છે કે મહારાજ, મારી પાસે તો બધું જ છે, બસ મને તમે શું કરો કે ખાલી એક જ વસ્તુ કરો કે જ્યારે હું મરું, જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે સીધું મને શું પ્રાપ્ત થાય? સ્વર્ગ પ્રાપ્ત થાય. મને સીધો સ્વર્ગમાં મોકલાય એવું કંઈક વસ્તુ કરો. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. સાધુ કહે છે, બસ ઇતની સી બાત, ये तो मेरे लिए बाएं हाथ का खेल है. આ તો મારા માટે એકદમ ઇઝી વસ્તુ છે, નજીક આય બેટા, નજીક આય. રમન goes near the sadhu. Suddenly he plucks out a hair from the sadhu's beard. હવે અહીંયા આ જે રામન છે તેનાલી રામન પણ કોઈ ઓછો નથી. તો તેનાલી રામાએ શું કર્યું? સાધુની નજીક ગયો અને એની જે દાઢી હતી, લાંબી દાઢી હતી, એમાંથી એક વાળ ખેંચ્યો સટ્ટ કરતો. સાધુ, આઉચ, શું કરે છે આ? ખબર નહીં પડતી, વાળ ખેંચાતા હોય. He holds the hair up proudly and addresses the crowd. હવે એણે શું કર્યું કે જેની જે દાઢી હતી, જે હવે સાધુને તો આમ લાંબી દાઢી હોય, બરાબર, તો આવી લાંબી દાઢી હતી એમાંથી અહીંયાથી એણે પકડી લીધી, બરાબર છે. હવે પકડીને પછી બધાને એડ્રેસીસ એટલે ગામવાળા બધા લોકોને કહેવા માંડ્યો. શું કહેવા માંડ્યો? આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, આઈ હેવ ધ મેજિકલ હેર. તમે ધ્યાનથી જુઓ. હવે આ છે ને તેના લીધે એનો પડદો ફાશ કરવા જઈ રહ્યો છે બરાબર રીતે. તો રમન એવું કહે છે
કે આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, કે હું આ દુનિયાનો સૌથી લકી, સૌથી નસીબદાર વ્યક્તિ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ ધ હેવન. તમને ખબર છે આ જે સાધુના જે દાઢીના વાળ છે ને, એ વાળ આપણને સીધા ક્યાં લઈ જશે? તો સીધા હેવનમાં, એટલે કે સ્વર્ગમાં લઈ જશે. હેવન એટલે અહીંયા થાય છે સ્વર્ગ. He is a very very holy man, કે આ એકદમ પવિત્ર માણસ છે, બહુ એટલે બહુ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. વાહ ભાઈ વાહ, તમે જો બધી વસ્તુ હવે તેના લીરામાં એને જબરજસ્ત સોકટી મારી રહ્યો છે. શું કહે છે કે રાજા, આ જે સાધુ જે છે એ સાધુની દાઢીના જેટલા પણ વાળ છે ને, એ બધા વાળ એ ટિકિટ ટુ હેવન, એટલે કે સ્વર્ગમાં જવાની ટિકિટ છે. તો તમે વિચાર કરો બધા મળીને સાધુનું શું હાલ કરશે. જોઈએ વિલેજર 2. I also want to go heaven rather than become rich in this world. Your holiness, allow me to pluck a hair. હવે સાધુની આઈ બની. શું કીધું? જે પહેલો જે વિલેજર હતો ને, એણે 2 ગોલ્ડ કોઈન આપ્યા હતા પૂજા માટે, એને લક્ષાધિપતિ ભવ એવું વરદાન આપ્યું હતું સાધુએ. એટલે એ વ્યક્તિ હવે શું કહે છે કે છોડો આ બધું તો છોડો, પૈસા તો આવતા રહેશે, પણ મારે પણ સ્વર્ગમાં જવું છે. મારે છે ને રીચ બન્યા કરતાં હું છે ને સ્વર્ગમાં જવાનું વધારે પસંદ કરીશ. હેવન રાધર દેન બીકમ રીચ, કે આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધ વર્લ્ડ, કે હું આખી દુનિયામાં અમીર બન્યા કરતાં હેવનમાં જવાનું વધારે પસંદ કરીશ, એટલે કે સ્વર્ગમાં જવાનું વધારે પસંદ કરીશ. યોર હોલીનેસ, અલાવ મી ટુ પ્લક અ હેર. હે મહારાજ, મને પણ તમારા દાઢીનો એક વાળ તોડવા દો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ, બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. એટલે કે સાધુએ તો અહીંયા બરાબરનો વિરોધ કર્યો. પ્રોટેસ્ટનો મતલબ થાય છે વિરોધ કરવો, કે સાધુને ના પાડવા છતાં પણ વિલેજરે પ્લક કર્યું. પ્લકનો મતલબ થાય છે ખેંચવું. પ્લક એટલે ખેંચવું, બરાબર? કોઈ વસ્તુને ખેંચે એને કહેવાય પ્લક કરવું. તો સાધુને ના પાડવા છતાં, સાધુનો વિરોધ કરવા છતાં પણ એ જે વિલેજર હતો, એ વિલેજર એટલે કે ગામડાનો વ્યક્તિ હતો, એણે સટ્ટ દઈને એક વાળ ખેંચી નાખ્યો. વન ફોર મી ટુ. ત્રીજો એક વિલેજર આવ્યો. ત્રીજો કે મને બી એક મુજે ભી દો, મુજે ભી જાને. People crowd around the sadhu and screaming loud. Scream loudly નો મતલબ થાય છે જોરથી બોલવું, જોરથી બૂમો પાડવી, જોરથી બૂમો પાડવી, બરાબર? એટલે હવે બધા સાધુની બાજુમાં આવી ગયા છે, આજુબાજુમાં સાધુને પીઠડાઈ ગયા છે અને બધા હવે બૂમો પાડી રહ્યા છે. રમન, my lord, please do not say no to your followers. Give them a key to heaven. એટલે હવે રમન શું કહે છે કે મહારાજ, તમે તમારા ફોલોવરને, કે તમે તમારા ફેન્સને, કે તમે તમારા શુભેચ્છકોને તમે નારાજ ના કરતા, નિરાશ ના કરતા. બધાને એક એક વાળ ખેંચવા દો, બરાબર? અને બધાને સ્વર્ગની સીડી આપો, બધાને સ્વર્ગની ચાબી આપો. The sadhu tries to escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. હવે સાધુને આ બધું વસ્તુ ગમે નહીં. સાધુ તો ત્યાંથી ઊભો થઈને ભાગવા માંડ્યો, પણ સીધો ગબડી ગયો, ઢામ કરતો ટોળી ગયો, બરાબર? પીપલ રન આફ્ટર હિમ, બધા લોકો એની પાછળ દોડ્યા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. પીપલ ચીઝ હિમ. હવે ભાગ્યો એની લાઈફ બચાવવા માટે એ સાધુ ભાગ જ કરે છે અને બધા એની પાછળ દોડે છે. અહીંયા જો મસ્ત મજાનું આપ્યું છે, ઓ ગોડ સ્ટોપ ઇટ યુ ફોલ. એ મૂર્ખ, ના ખેંચીશ તું મારા વાળ, બરાબર? રમન, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધ સાધુ, કે બસ આ જ હતી આ સાધુની સચ્ચાઈ. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ, કે સાધુ તમારું કંઈ કલ્યાણ કરવા નહોતો આવ્યો ભાઈ. એ સાધુને બસ તમારી વસ્તુઓ જોઈતી હતી, તમારા પૈસા, તમારો ઘરેણા, તમારી ગિફ્ટ જોઈતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે રીચ કેવી રીતે બની શકીએ છીએ? તો સારું અને સખત કામ કરવાથી, હાર્ડ વર્ક કરવાથી આપણે રીચ બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઇક ધીસ. આપણે આવા પાખંડીઓને આપણી જે અર્નિંગ છે, આપણી જે કમાણી છે, એ કમાણી આવા સાધુઓને આપવાની કોઈ જરૂર નથી. સાચા સાધુને આપો એ વાત અલગ છે, બટ આવા જે પાખંડીઓ છે એ લોકોને સહેજ પણ કોઈ પણ વસ્તુ આપવાની જરૂર નથી. વિલેજર 2. ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. પેલો કહે છે હાય મારા 2 સોનાના સિક્કા લઈને ભાગી ગયો. એટલે રમન કહે છે ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ, એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. એટલે રમન એવું કીધું કે ના કોઈ ચિંતા ના કરો, કે આપણે જે રાજાનો માણસ છે ને, એ માણસને પકડી લેશે અને અરેસ્ટ કરી લેશે અને બધાને પોતાના પૈસા પરત મળી જશે, બધાને પોતાના પૈસા પાછા મળી જશે. એમ કહીને જે તેનાલીરામાંથી પાછો કોર્ટમાં ગયો. સો અહીંયાથી આપણને શું શીખવા મળે છે કે આપણે જેવા તેવા વ્યક્તિને કોઈ વસ્તુ આપી દેવાની નહીં. સો ધીસ વોઝ એક્ટિવિટી નંબર 2
અ કી ટુ હેવન. મળીએ છીએ બહુ જ જલ્દીથી એક નવા વિડીયો સાથે. ટિલ દેન કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.